હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી અપ ચેનલમાં. એલઆરડી રનિંગ રિઝલ્ટ આવી ગયું છે અને જે પાસ થયા છે તેના માટે કોંગ્રેચ્યુલેશન. અને જે બાકી રહી ગયા છે 1 સેકન્ડ 2 સેકન્ડના લીધે તેના માટે સીસી એક્ઝામ આવે જ છે હાલ, તો એના માટે તૈયારી કરતા રહેજો. અને હા, જે પાસ થયા છે તેણે હવે શું કરવું જોઈએ આગળ અને કેટલા પાસ થયા છે તે આપણે જોવાનું છે. અને બીજું કે અત્યાર લગીને તમે કઈ તૈયારી નહીં કરી હોય, જરાક પણ કશું નથી કર્યું, હવે તૈયારી કરવી છે તો કઈ રીતે કરવી જોઈએ, કયા સબ્જેક્ટ પર કેટલું ધ્યાન મહત્વ આપવું જોઈએ તે હવે વાત કરવાના છે. તો પહેલી વસ્તુ આપણે રનિંગમાં કેટલા પાસ થયા તે વિશે જોઈ લઈએ. રનિંગમાં છોકરા લોકોમાં 1,73,112 જેટલા પાસ થયા છે. છોકરીમાં 89,405 જેટલા પાસ થયા છે અને એક્સ સર્વિસમેન 827 અને ટોટલ મળીને 2,83,344 જેટલા પાસ થયા છે. હવે આપણે આ વર્ષની વાત થઈ ગયા વખતે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 2,47,800 જણા પાસ થયા હતા. એટલે આ બેનું વિચારીએ ને તો કમસે કમ આપણને ખ્યાલ આવે ત્યાં સુધી એપ્રોક્સ લગભગ 15,500ના નજીક આંકડો જાય છે, કાં તો એનાથી બી ઉપર જતો હશે, પ્લસ ઓર માઇનસ જેવું થાય છે કે એટલા જણા વધારે પાસ થયા છે. તો મિત્રો, હવે આપણે કયા સબ્જેક્ટ પર કેટલું ધ્યાન આપવું જોઈએ અને કયો સબ્જેક્ટ કરવાથી મેક્સિમમ માર્ક્સ લાવી શકે અને કયા વિષય પહેલા કરવા જોઈએ તેના પર વાત કરવાની છે. તો હવે આપણે એના પર વાત કરીએ. મિત્રો, રનિંગ પાસ કરી લીધી છે અને છતાં તૈયારી સ્ટાર્ટ નથી કરી અને હવે તૈયારી કરવા માંગો છો તો હજુ પણ આપણા પાસે 2 મહિનાનો ટાઈમ છે, એટલે આરામથી તૈયારી થઈ શકે છે. હા, પાસ થાય ન થાય તો પછીની વાત છે, પણ આપણે તૈયારી ના કરે એ તો નહીં ચાલે. તો આપણે તૈયારી કરવી છે તો પહેલા કયા વિષય પર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણે સારા એવા માર્ક્સ લાવી શકીએ છીએ તે વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો આપણે એના પર જોઈએ કે પહેલો સબ્જેક્ટ આપણો હોવો જોઈએ મેથ્સ ને રીઝનિંગ. બીજું બંધારણ. ત્રીજું ઇતિહાસ, ભૂગોળ ને વારસો. આ સબ્જેક્ટ 3 જે મતલબ આ ઇતિહાસ, ભૂગોળ ને વારસો, એમ તો 3 સબ્જેક્ટ આ થયા અને આ 2 ને 3 6 સબ્જેક્ટ પહેલા થાય છે. પણ લખવાનું કારણ સાથે એટલે છે કે આનું ભારણ અને જે કહેવાય છે ને કે જેમ કે આ ઇતિહાસ, ભૂગોળ ને વારસો તે ધોરણ 6 થી લઈને 10 કે 12 લગીને તમે જીસીઆરટી કરો તો એમાં પૂરેપૂરું આવી જ જાય છે. અને મેથ્સ રીઝનિંગ, જો મેથ્સ તમને પ્રોપર આવડતું હોય તો રીઝનિંગમાં એટલી બધી શું કહેવાય કે તકલીફ નથી પડતી અને બંધારણ એક જ સબ્જેક્ટ છે એ તમને થઈ જાય છે. કારણ આ પહેલું કરવાનું કારણ શું છે ખબર? કે આ બંને સબ્જેક્ટ છે ને તે 60 માર્ક ધરાવે છે, બંધારણ 30 માર્ક ધરાવે છે અને આ ઇતિહાસ, ભૂગોળ ને વારસો એ 50 માર્ક ધરાવે છે અને આ ટોટલ મળીને 140 થાય છે. હવે 140 માર્ક્સ તમે બરાબર કરી લો ને તો આરામથી તમારા 120, 110 કે 100 જેટલા તો આવી શકે છે. અને બાકી રહી ગયા જે જીકે છે, કરંટ અફેર્સ અને સામાન્ય વિજ્ઞાન, એ તમે પછીથી કરો તો ચાલે. મિત્રો, હવે આપણે જોવાનું છે કે આ સબ્જેક્ટ તો થઈ ગયા, આ તો મેં કહી દીધું કે આટલું સબ્જેક્ટ પહેલા કરવા જોઈએ, પણ એ સબ્જેક્ટ માટે કઈ પહેલી બુક્સ કરવી જોઈએ જેથી કરીને એમાં બી સારા માર્ક્સ લાવી શકે તેની બી એક લિસ્ટ બનાવી છે. અને તમે ટોપર્સ જે અત્યારે ગઈ ભરતીમાં જે પાસ થયા છે તમે એ લોકોના ઇન્ટરવ્યૂ જોવો કે એ લોકોની કોઈક વિડીયો જોવો તો બી એ લોકો બી તમને આ જ સજેસ્ટ કરવાના છે કે આ જ બુક્સ કરવા જેવી છે. અને મારા જે એક્સપિરિયન્સ છે તે પ્રમાણે હું તમને કહું છું કે આ બુક્સ તમે કરો તો તમને વધારે ફરક પડશે. તો તમને હું એ બુક્સ વિશે વાત કરવાનો છું. તો પહેલા આજે તમને વિષય કીધા ને એના પછી તમારે બુક્સ કઈ કરવી જોઈએ તેના પર આપણે વાત કરવાની છે. તો ચાલો આપણે એના વિશે વાત કરીએ. એ તો આપણે જોઈ લીધું કે કયા સબ્જેક્ટમાં કેટલું ભારણ ધરાવે છે અને કયો સબ્જેક્ટ પહેલો કરવો જોઈએ. તો હવે એ વાત કરવાની છે કે કયા સબ્જેક્ટ માટે કઈ બુક કરવી જોઈએ જેથી કરીને તમને વધારે માર્ક્સ લાવી શકાય. તો મેં જે મારો જે 3-4 વર્ષનો જે એક્સપિરિયન્સ છે અને જે મેં જોયું છે, જે ઘણા બધા સ્ટુડન્ટ જે સારા એવા માર્ક્સ લાવીને બેઠા છે અને એ લોકોના ઇન્ટરવ્યૂ જોયા છે તે પ્રમાણે મને લાગ્યું કે આ એક બુક કરવી જોઈએ જેથી કરીને સારા એવા માર્ક્સ લાવી શકો છો તમે. તો પહેલી વસ્તુ મેથ્સ ને રીઝનિંગ. મેથ્સ ને રીઝનિંગમાં તમારે કયા કરવું જોઈએ? તો યુવા ઉપનિષદ ક્લાસ 1-2 ની જે આવે છે તે તમારે કરવી જોઈએ. એમાં સારા એવા લેવલના એક્ઝામ્પલ આપ્યા છે, પ્લસ પ્રેક્ટિસ માટે બી ઘણા એવા બધા આપ્યા છે. પ્લસ જો તમારે કોર્સ લીધો હોય બકુલ સરના તો પછી બેસ્ટ છે, એના વગર બીજું કંઈ થાય નહીં. નીરજ ભરવાડ સર બી બેસ્ટ છે. હેમંત સર લર્નિંગ પોકેટવાળા તે પણ બેસ્ટ છે. જો તમે એ કરતા હો, જો તમારે પૈસા નથી ખર્ચવા, યુટ્યુબમાં ફ્રીમાં એમના કોર્સના વિડીયો પડ્યા છે, તમે એકવાર કરી જાઓ એટલે ઇનફ છે. એનાથી બહારનું નથી પૂછાતું. એ જ તમે વારંવાર કરતા રહેશો, 2-3 વાર એને કરી દેવો તો આરામથી તમારા 30 માર્કનું જો મેથ્સ પૂછાય તો મેથ્સ માટે તમે આરામથી 20 થી 25 લાવી શકો છો. બીજું રહ્યું બંધારણ. બંધારણમાં શહેજાદ કાઝી બેસ્ટ છે મારી ગણતરી મુજબ, તો એ જ છે. અને તમારે કોઈ બીજી હોય તમે એ કરી હોય તો પછી એ જ કરાય, બીજી પકડાય નહીં અત્યારે.
ત્રીજી વસ્તુ ઇતિહાસ ભૂગોળના વારસો. ઇતિહાસ ભૂગોળના વારસોમાં યુવા ઉપનિષદની જે બુક આવે છે એનસીઆરટી તે કરાય. અને જો આ તમારે નથી અને લાવી છે તો મારી ગણતરી મુજબ આઈસની જે માસ્ટર એનસીઆરટી જીસીઆરટી આવે છે ને એ પણ લાવે, કારણ કે એમાં મતલબ કે એમાં બંધારણ અને ઇતિહાસ ભૂગોળના વારસો પણ આવી જાય છે અને તે પણ જીસીઆરટી એનસીઆરટી અને બહુ શોર્ટ એમાં લખ્યું છે. જે પરીક્ષા માટે કામનું હોય ને એટલું જ લખ્યું છે, બીજું વગર કામનું નથી લખ્યું, તો એ તમે કરી શકો છો. બીજું જીકે માટે વર્લ્ડ ઇન બોક્સ જ કરાય, વર્લ્ડ ઇન બોક્સની જે બુક આવે છે તે કરાય. ત્યાર પછી સામાન્ય વિજ્ઞાનમાં જીસીઆરટી 6 થી 10 ની બુક્સ વંચાય અને એ એમ તો જોવા જાય તો કોઈ બી પબ્લિકેશન તમે પકડો તો અત્યારે તો જીસીઆરટી એનસીઆરટી બધું આવે જ છે, તો તમારે કોઈ બી એક કરે. હવે એક બુકમાંથી અત્યારના ટાઈમ ઓછો છે તો આખી બુક નહીં કરવી અને કયું કરવું જોઈએ, તો તમારે કરવું હોય તો પહેલું તો જે મતલબ કે હ્યુમન બોડીઝના જે અંગ છે તે અંગના બધા કરી જોવા જોઈએ. રોગ કરવાના, પછી એના માટે વિટામિન્સ કરવાના, અને બીજું કંઈ કરવું હોય તો વિદ્યુતના જે લાગતા વળગતા જે અમુક ટોપિક હોય છે તે કરવા જોઈએ. અને ત્યાર પછી કરંટ અફેર્સ કયું કરવું જોઈએ. કરંટ અફેર્સ તો મારી ગણતરી મુજબ તો બે બેસ્ટ છે. બેમાંથી તમે કોઈ પણ એક કરી શકો છો. યુવા ઉપનિષદની મંથલી એક મેગેઝિન અને બીજું છે આઈસનું વીકલી જે ટેલિગ્રામ ચેનલ પર દર અઠવાડિયામાં આવે છે તે તમારાથી કરવું હોય તો કરાય. યુવા ઉપનિષદ તમારે પરચેસ કરવા પડે અને વીકલી જે આવે છે આઈસનું તે તમને ફ્રીમાં મળે છે ટેલિગ્રામ ચેનલ પર. તમારે કોઈ પણ એક કરાય તો તમે કોઈ પણ એક કરી શકો છો. અને જે લાસ્ટ રહી ગયું છે, ગયા વખતે બધાને મઠાવી કાઢ્યું હતું એવું, ગુજરાતી કોમ્પ્રિહેન્શન કેવું કરવું જોઈએ, તો કોઈ પણ તમે પબ્લિકેશન લઈ લો, કોઈ પણ એક પબ્લિકેશન લઈ લો અને અઠવાડિયામાં 2-3 વાર તમે એની પ્રેક્ટિસ કરો એટલે ઇનફ છે. અને બીજી મેઇન વસ્તુ કે જો આટલું કર્યું, હવે એનો આટલો ટાઈમ ઓછો છે તો એને ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ. જો તમે ઘરે ખાલી પ્રિપરેશન જ કરતા હોય તો મેં જે ટાઈમ ટેબલ બનાવ્યું છે તે રીતે તમે કરો તો રોજના તમને 10 થી 12 કલાક મળે છે. એ હું તમને ટાઈમ ટેબલ બતાવું છું અને તમે એક કરી લેવો ને એટલે તમને ખ્યાલ જ આવશે કે હા, પછી તમે તમારી રીતથી મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે તે પ્રમાણે મારી રીતે સબ્જેક્ટ સેટ કર્યા છે, પછી તમે તમારી રીતથી સેટ કરી શકો છો. તો હું તમને ટાઈમ ટેબલ બતાવું કે કઈ રીતે તમે ટાઈમ ટેબલ આવી રીતે બનાવી શકો છો. ચાલો હવે ટાઈમ ટેબલ જોઈએ. તો મિત્રો, હવે આપણે જોવાનું છે ટાઈમ ટેબલ કઈ રીતનું હોવું જોઈએ. જો મેં તે ટાઈમ ટેબલ બનાવ્યું છે તે તમને હું બતાવું છું. અત્યારે એક્ઝામ નજીક છે એટલે 5 વાગે તમે ઉઠી જજો ને ઘણા ઉઠી જ જતા હશે. 5 થી 5:30 ફ્રેશ થઈ જાઓ. 5:30 થી 7:30 2 કલાક ડેલી મેથ્સ ને રિઝનિંગ કરવું જોઈએ. સવારે ઉઠેલા માઇન્ડ ફ્રેશ હોય ને તો મેથ્સ ને રિઝનિંગ જલ્દી આવડે અને મેથેમેટિક્સમાં કંટાળો બી નહીં આવે જો માઇન્ડ ફ્રેશ હોય તો. અને બીજી વસ્તુ, 8 થી 11 આ 7:30 થી 8નો જે અડધો કલાકનો બ્રેક છે તેમાં તમે ચાય નાસ્તો કરી શકો છો. પાછા તમે ફ્રેશ થઈને નાહી ધોઈને પાછા અડધો 1 કલાકમાં 8 થી 11માં 3 કલાક બંધારણ કરી લેવો. એ તમને થઈ ગયા પછી 11 થી 12 નો એ છે 1 કલાકનો બ્રેક, તેમાં જીકે કરી લેવો. 1 કલાક જીકે ઇનફ છે, એનાથી વધારે, કારણ કે 2 મહિનામાં તમે રોજના 1-1 કલાક કરો એટલે સમજો કે 60 દિવસ છે એટલે 60 કલાકનું જીકે થાય. એપ્રોક્સિમેટ બધું જ પતી જાય એના અંદર, જીકે ઓલમોસ્ટ ખતમ થઈ જાય. પછી 12 થી 2 એ તમે બ્રેક લેવામાં તમે જમવાનું સવારે વહેલા ઉઠાય એટલે થોડીક બપોરે આરામ કરી લેવાનો. ત્યાર પછી 2 વાગે પાછા ઉઠીને 2 થી 5 ઇતિહાસ ભૂગોળના વારસો એ 3 કલાક તમને મળી છે. ઇતિહાસ ભૂગોળના વારસો 3 સબ્જેક્ટ એટલા લખ્યા છે કે જો તમે યુવા ઉપનિષદની એનસીઆરટી જીસીઆરટી વાળી બુક લેવો છો અથવા આઈસની પેલી માસ્ટર એનસીઆરટી જીસીઆરટી લેવો છો તો તમે એમાંથી કરતા જાઓ. આરામથી તમે મહિનાના અંદર એ બંને બુક ખતમ કરી લેશો જો 3 કલાક ડેલી કરો તો. અને પછી તમારે 5 થી 6 કરંટ અફેર્સ 1 કલાક કરવું જોઈએ. કોઈ પણ, જેમ કે યુવા ઉપનિષદની મંથલી મેગેઝિન છે કે પછી વીકલી પેલી આઈસની છે તે કોઈ પણ કરી શકો છો. ત્યાર પછી 6 થી 7:30 બ્રેક લઈ લો. આ 1.5 કલાકનો બ્રેક એટલા આપ્યો છે. ઘણીવાર આપણે સવારથી કોઈને આદત નહીં હોય તો સ્ટાર્ટિંગમાં જો તમે અત્યારથી પ્રિપરેશન કરવા બેસો ને તો માઇન્ડ કંટાળી જાય. તેના માટે સાંજે જો આમ તેમ આંટો મારી લાવો અને આંટો મારીને તમે જમીને પાછા જે મેં ટાઈમ લેવો છે તે પ્રમાણે તમે જો પાછા બેસી જાઓ તો તમારું માઇન્ડ બી ફ્રેશ થઈ જશે અને જે આખો દિવસનો થાક લાગ્યો હોય માઇન્ડને તે પણ રિલેક્સ થઈ જશે. હવે 7:30 થી 9:30 2 કલાક સામાન્ય વિજ્ઞાન કરી લેવો. આ થઈ ગયા પછી 9:30 થી 10:30 આ 1 કલાક એવો છે કે તમે આ સબ્જેક્ટમાં કયું તમને એવું લાગે કે મારાથી નહીં થઈ રહે, તમને હાર્ડ કયો લાગે તે કરી લેવો. નહીં તો પછી તમને એવું લાગે કે આ બધું બરાબર મારી રીતથી થતું છે તો એ આ 1 કલાકમાં તમે આખો દિવસમાં કર્યું હોય ને તે ખાલી માઇન્ડમાં બેઠા બેઠા વિચારો કે આજે મેં આવું કર્યું, આજે આમ કર્યું. અને ત્યાર પછી 10:30 વાગે તમે સૂઈ જાઓ. 10:30 11 વાગે સૂઈ જાઓ સવારે પાછું એ થઈ જાય. અને આ થઈ ગયા પછી તમારે કરવાનું શું છે, તો પહેલાં તો એ કે જો આ સબ્જેક્ટ તમારા થઈ ગયા હોય તે પ્રમાણે તમારે પછી ટાઈમ એડજસ્ટ કરતું જવાનું છે. મેં તો મારી રીતે ટાઈમ આપ્યો છે તે પ્રમાણે હું તમને કહું તો 2 આ 3 5 6 6 ને 3 9 10 10 ને 2 12 ને 1 13 કલાક આપ્યા. આ 13 કલાક એવા છે જેમાં બ્રેક આરામ વધીને આપ્યો છે.
હવે જો આમાં તમે બ્રેક ખાલી અડધો કલાકનો લેવો કે પછી તમે 7 થી 7:30નો જ લેવો તો તમે પાછો કલાક વધી જાય એટલે અહીંયા 14 કલાક થઈ જાય. પછી તમે અહીંયા જો જે 2 કલાકનો બ્રેક મેં બપોરે લીધો છે અહીંયા 12 થી 1 ને 1 થી 2 એ તમે 1 કલાકનો કરી દો તો તમારો પાછો 1 કલાક વધી જશે. એટલે તમારું એમ જોવા જાય તો તમારું 15 કલાકનું રેડી છે પ્લસ તમારી 6 કલાકની ઊંઘ પણ આવે છે. અને કોઈને એવું લાગતું હોય કે સવારે નથી ઉઠાતું તો સવારેના બદલે એના બદલે રાત્રે જ ખેંચી લેવો. અને પણ વસ્તુ એ જ કે સ્ટાર્ટિંગ આ જ રીતે કરવું જોઈએ. હા, તમે કદાચ આના અંદર વિષય જે મેથ્સ રીઝનિંગ તો પહેલા જ કરો અને એના પછી તમે આ બાકીના સબ્જેક્ટ કરી શકો છો. તો મિત્રો તમે આ રીતે કરતા રહો અને ત્યાર પછી શું કરવું જોઈએ, જેમ કે એક અઠવાડિયું કર્યું તો તમે પહેલા 2-3 દિવસ આ રીતે પ્રિપેરેશન કરતા રહો અને પછી શું કરવાનું કે જે રવિવાર આવે ને તો રવિવાર તમે આખા અઠવાડિયાનું જે મતલબ રિવિઝન જ કરવાનું કઈ રીતે કર્યું છે તે. તમે એક જો નોટ્સ બનાવી તો નોટ્સ બનાવતા જાવ અને નોટ્સ નહીં બનાવી હોય તો તમે અત્યારે કોઈની સેલ્ફ નોટ્સ મળી જશે તમને અને એ પણ નહીં હોય તો તમારી બુક્સ પર અત્યારે ધ્યાન આપો અને જે હાઇલાઇટ મુદ્દા કહી રહ્યા ને તે જ ખાલી રવિવારે જોઈ લેવાના. અને મેઇન વસ્તુ આ બધામાં મેં એક સબ્જેક્ટ નથી લખ્યો છે જે ગુજરાતી કોમ્પ્રિહેન્શનનો છે. એ તમારે ક્યારે કરવો જોઈએ તો તે ત્યારે તમારે અઠવાડિયામાં 2 વાર કે અઠવાડિયામાં 1 વાર કે મિનિમમ મેં વધીને તો તમને એમ કહી શકો 3 વાર કરવો જોઈએ. નહીં તો પછી અઠવાડિયામાં 1 વાર તમે કરવાના જ છે. તો તમે 1 વાર લઈને બેસો કલાક જેવું એટલે તમે આરામથી એમાં કમસે કમ એક જે ફકરો આવે છે તેમાંથી 5-6 ક્વેશ્ચન હોય છે તમે એવા 3-4 સોલ્વ કરો એટલે તમારું ઇનફ છે. એવા તમે ખાલી 30-40 ફકરા સોલ્વ કરી દો એટલે તમને ઇનફ છે. પ્રેક્ટિસ જ મેઇન છે. પછી ત્યાં કેવું પૂછાય એ તો આપણને જ ખબર છે કે ગયા વર્ષે કંઈ અલગ જ લેવલનું આવ્યું હતું, તેમાં કોઈનો ટપ્પો નહીં લાગ્યો. તો આ વખતે પણ એવી આવવાના ચાન્સીસ ખરા છે. તો તમે એ રીતે કરતા રહો અને આ જ રીતે જો તમે કરશો તો મને લાગે ત્યાં સુધી તમે 1.5 મહિનામાં આરામથી પતી જશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.